લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી રાધનપુરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતેથી તિરંગા યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રામાં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે લોકોમાં ભારે ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ યાત્રા નાલંદા વિદ્યાલયથી પ્રસ્થાન કરી કંડલા હાઈવે સર્વિસ રોડ, રામલલા ચોક અને ત્યારબાદ ગાયત્રી મંદિર તરફ આગળ વધી હતી. આ સમગ્ર માર્ગ દરમિયાન જય હિન્દ, વંદે માતરમ સહિતના દેશભક્તિના નારાઓથી રાધનપુરનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. પોલીસ સ્ટાફની હાજરીથી યાત્રા દરમિયાન જરૂરી વ્યવસ્થા જાળવવામાં આવી હતી. હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. રાધનપુરમાં યોજાયેલી આ તિરંગા યાત્રા દ્વારા પણ રાષ્ટ્રપ્રેમ, એકતા, અખંડિતતા અને દેશ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોમાં દેશ માટે ગૌરવ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્ગ પર રાષ્ટ્રધ્વજ સાથે આગળ વધતી આ યાત્રાએ સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આપણી આન બાન ને શાન એ તિરંગા માટે આપણે મરી મટકે એવા મોદી સાહેબના આહવાનને આખા ભારતમાં આજે એ તિરંગા યાત્રાનું આહવાન સાથે સાથે હર ઘર તિરંગો લહેરાવીએ અને 15મી ઓગસ્ટે જ્યારે તિરંગો એ આપણા જિલ્લાના ફળેના તાલુકે લહેરાવાના છે, એટલે તિરંગો સાંજે આપણા ઘર ઉપરથી ઉતારી લઈએ અને તિરંગાની આન બાન શાન જાળવીએ. એટલા માટે આપણે બધા હર ઘર તિરંગો એ લગાવીએ અને આખો તિરંગા મન આપણું એ તિરંગાથી રંગાઈ જાય, એ મન પણ તિરંગો બની જાય એવી મોદી સાહેબની જે વાત છે એ વાત આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ અને ઘર ઘર તિરંગો લહેરાવીએ. એ જ વિનંતી સાથે તમે બધા ખૂબ રેલીમાં ભાગ લીધો એ બધા ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે